સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચંપા છઠ વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. માગશીર સુદ છઠના દિવસે આ વ્રત થાય છે. વ્રત કરનારે નાઈ ધોઈને ચંપાના પુષ્પથી ભગવાન શંકરની પૂજા કરવી. એ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. આ વ્રતની વાર્તા. પૂર્વે મણિ અને મલ નામના બે દાનવો થઈ ગયા. બંને ખૂબ જ બળવાન હતા. એક વખત તેમને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ખૂબ આકરું તપ કરવા માંડ્યું. હજારો વર્ષ સુધી પગની એડી ઉપર ઊભા રહી તેમને તપ કર્યું. આથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યું. દાનવોએ માંગ્યું કે ત્રણે લોકમાં અમારા બળની બરાબરી કોઈ કરી શકે નહીં, એટલું બળ અમને આપો. બ્રહ્માજીએ ખુશ થઈને તથાસ્તુ કહ્યું. વરદાન પ્રાપ્ત કર્યા પછી દાનવોનું જોર ખૂબ જ વધી ગયું. તેમને દેવતાઓ પર ત્રાસ ગુજારવા માંડ્યો. આથી દેવોમાં હાહાકાર મચી ગયો. દેવો બિચારા દોડતા ભગવાન શંકર પાસે આવી પહોંચ્યા અને આ ત્રાસમાંથી તેમને છોડાવી લેવા વિનંતી કરી. આથી ભગવાન શંકરે દાનવોને સંહારવા માર્તંડ અવતાર લીધો અને તેમને પડવારમાં સંહારી દેવોને ભયમુક્ત કર્યા. દાનવોનો નાશ થતાં દેવો ખુશ થયા. ભગવાન શંકરે તેમના સંકટનું નિવારણ કર્યું હતું. આથી દેવોએ ખુશ થઈને ચંપાના પુષ્પથી ભગવાન શંકરની ખૂબ ભક્તિભાવથી પૂજા કરી. એ દિવસ માગશર સુદ છઠનો હતો. આથી ભગવાન શંકર દેવોની ભક્તિ જોઈને ખૂબ રાજી થયા. હે શંકર ભગવાન, જે કોઈ તમારું ચંપાના ફૂલથી પૂજન કરે તેનું સંકટ દૂર કરી સુખ શાંતિ આપજો. જય શંકર, જય મહાદેવ.